આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. માતા, માતા, હું છું ભરત. ભરત, 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 તું આવી ગયો. ભરત, હું તારી જ પ્રતીક્ષા કરી રહી હતી. ફરી મારી વાત કોઈ નથી માની રહ્યું. મને મારા રામ પાસે કોઈ નથી લઈ જતું. હવે હવે તું રાજા બની ગયો છે ને. હું પ્રાર્થના કરું છું, તારા સૈનિકોને આજ્ઞા આપીને જ્યાં મારા રામને છોડ્યો છે ત્યાં જ એની માતાને પણ મૂકીને આવે. માતા, માતા, જો તમે પણ વનમાં રામભાઈ પાસે જતા રહેશો તો આ ભરત કોના ખોળામાં બેસીને રોશે? ભરત, માતા, શું માત્ર રામભાઈ જ તમારા પુત્ર છે? ના ભરત, ભરત નથી. હું તો એ આશાથી તમારી પાસે આવ્યો છું કે તમે તમારો પ્રેમ ભર્યો હાથ મારા માથા પર મૂકશો, મારા ઘાયલ આત્માને તમારી માતૃ છાયામાં શરણ આપશો. પરંતુ મારા ભાગ્યમાં માતાનો પ્રેમ ક્યાં? ના ભરત, ના. મારા પાપનો આ દંડ છે. માતા, મારું માત્ર એ પાપ છે કે મેં કૈકેયીની કુખેથી જન્મ લીધો છે. પણ એના માટે તો દોષી વિધાતા છે, હું નહીં. વિધાતાએ આ સંસારમાં કૈકેયી જેવી ક્રૂર નારીને જન્મ જ કેમ આપ્યો? અને જન્મ આપવો જ હતો તો એને વાંજણી કેમ ન બનાવી, જેથી મારા જેવો કુળ કલંક પેદા ન થાય? નહીં ભરત, નહીં. માતા, રામભાઈના વનમાં જવાથી પીડા તો મને એ વાતની વધુ થાય છે કે આજે તમને પણ તમારા ભારત પર સંદેહ થઈ ગયો. હું તમને કેવી રીતે વિશ્વાસ અપાવું માતેશ્વરી? હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે જે કંઈ પણ થયું એ આખી ઘટનામાં મારી જો થોડી પણ સંમતિ હોય તો મારું સંપૂર્ણ જ્ઞાન, ગુરુએ આપેલી વિદ્યા અત્યારે જ નષ્ટ થઈ જાય અને સંસારના બધા જ પાપીઓનો દંડ ફક્ત મને જ મળે. ભરત, માતા, તમે તો મમતાની મૂર્તિ છો. મને પૂર્ણ વિશ્વાસ છે કે ભલે મારા રામભાઈ મારા પર સંદેહ કરે, પણ તમે મારા પર ક્યારેય સંદેહ નહીં કરો. માતા, બાળપણથી હું તમારા ખોળામાં જ અધિક પ્રેમ પામ્યો છું. અને આજે એ જ ખોળામાં જો મારા માટે જગ્યા ન હોય તો આવા જીવનથી સારું છે કે મને મૃત્યુ આવી જાય. નહીં ભરત, નહીં. આવી વાતોથી તું મને વધારે દુઃખી નહીં કર પુત્ર. એક પુત્ર તો વનમાં જતો રહ્યો છે અને બીજો જો આ પ્રમાણે છોડીને મરવાની વાત કરશે તો બિચારી માતા કોની પાસે સહારો માંગશે?
હું તો તારા આગમનથી એમ સમજુ છું કે મારી પાસે મારો રામ આવી ગયો છે. મારી વાતનો એવો અર્થ નહોતો મારા પુત્ર કે મને તારા પર સંદેહ છે, પણ માતાનો આત્મા હંમેશા દુખી પુત્ર તરફ જ ઢળે છે. જેનો એક પુત્ર પિતાની આજ્ઞાથી રાજ્ય સંભાળે તો માતાનો આત્મા શું વનવાસી પુત્ર માટે ના તડપે? એટલે હું તારા આગમનની પ્રતીક્ષા કરતી રહી. મારો રામ પોતાની સાથે મને વનમાં ના લઈ ગયો. તું તો મારી આજ્ઞા જરૂર માનીશ અને મને વનમાં મોકલી આપજે. મારા પુત્ર, મને વનમાં મોકલી આપજે. હું તમને વનમાં નહીં મોકલું માતા, પણ વનમાં જનારાને તમારા દ્વારે જરૂર લઈ આવીશ. ના, આવું સપનું મને નહીં દેખાડ ભરત. તું તો મને ના દેખાડ. આ સપનાને સાર્થક કરવું તો મારું કર્તવ્ય છે. માતા, હું પૂછું છું કે તમે એમને જવાની આજ્ઞા કેમ આપી? તમે અધિકારથી એમને રોક્યા કેમ નહીં? કેમ રોકતી? એ તો મહાન જ્ઞાનીની જેમ મને નારી ધર્મનો ઉપદેશ સંભળાવીને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા જતો રહ્યો. એના મનમાં જરાય દુઃખ કે અફસોસ નહોતો. પોતાના વસ્ત્રો, આભૂષણો, આ રાજમહેલ, આ સામ્રાજ્ય એમ છોડી દીધું જાણે આપણે આપણા જૂના વસ્ત્રો ત્યજી દઈએ છીએ. સીતા પણ પતિવ્રતા ધર્મનું પાલન કરવા પુત્ર રામ સાથે જતી રહી. લક્ષ્મણને રામે બહુ રોક્યો, પણ એ ના જ માન્યો. બધાએ પોતપોતાના ધર્મનું પાલન કર્યું અને મારું કઠોર હૃદય જો. બે પુત્રો ગયા, વધુ ગઈ, પણ એમને રામની સાથે જતા જોઈ મારા પ્રાણ એમની સાથે ના ગયા. પુત્ર સ્નેહનો ધર્મ તો મહારાજે નિભાવ્યો. મહારાજ તો જ્યાં સુધી જીવ્યા એની સાથે જીવ્યા અને ગયા તો એની સાથે પોતાના પ્રાણ પણ ત્યાગ્યા. માતા, મને આટલા મહાન પિતા મળ્યા, આવા ભાઈ મળ્યા, તો તમારી કુખેથી મને જન્મ કેમ ન મળ્યો? કઈ શું થવાનું કલંક કેમ મળ્યું? જો આજે તમે મારા જનની હોત તો આજે મારા પર આ કલંક ક્યારેય ન લાગત. જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી હોતા લાલ. આ બધું પહેલાથી જ નિર્ધારિત હોય છે. એટલે જ તો કહેવાય છે ને, આપણે તો વિધાતાના હાથની કઠપૂતળી બનીને નાચીએ છીએ. કઈકઈએ જે કાંઈ પણ કર્યું એ આપણા ભાગ્યે કરાવડાવ્યું. એમાં એ બિચારીનો જરા પણ દોષ નથી. માતા, તમારા જેવી ઉદારતા જગતમાં ક્યાં મળશે? પરંતુ આખો સંસાર તો મને જ આ અનર્થનું મૂળ કહેશે કે ભરતે રાજા બનવા માટે આ કેવું ષડયંત્ર કર્યું. ના, ચંદ્રમાં આગ વરસાવી શકે છે, અમૃત વિષ બની શકે છે, પરંતુ મારો ભરત રામનો શત્રુ ના બની શકે. આની સાક્ષી આ સંસાર સામે હું બનીશ. સૂર્યને કોઈ પણ પ્રમાણની જરૂર નથી હોતી મહારાણી કૌશલ્યા. એનો પ્રકાશ જ એનું પ્રમાણ છે. એ જ પ્રમાણે ભરત, તું તો ધર્મનો અવતાર છે. જેમ સૂરજ પર ક્યારે અંધારું ન થઈ શકે, તેમ તારું કર્મ ક્યારે ધર્મ વિરુદ્ધ નહીં થઈ શકે. તું જે કરીશ એ જ ધર્મનું પ્રમાણ હશે. ગુરુદેવ,
તમે મારી રક્ષા કરો ગુરુદેવ. ગુરુદેવ, તમે મારી રક્ષા કરો ગુરુદેવ. ગુરુદેવ, આ કઠિન સ્થિતિમાં અધર્મ અને અપયશથી માત્ર તમે જ મને બચાવી શકો. આ સમયે પિતાજીના મૃત્યુ અને મોટા ભાઈના વિયોગને કારણે મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. આથી મારું માર્ગદર્શન કરો ગુરુદેવ. કુમાર, તમારા આગમનની સૂચના મળતાં જ હું તમને એ કહેવા આવ્યો છું કે આ સમય શોક કરવાનો નથી. તમારા મહાન પિતાનો જીવાત્મા આ સમયે પ્રતીક્ષા કરી રહ્યો છે કે મારો પુત્ર આવશે અને મારા અંતિમ સંસ્કાર કરીને મને મૃત શરીરના બંધનમાંથી મુક્ત કરશે. તમારા માટે જ એમના શરીરને તેલના પાત્રમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. તમારે તો ધૈર્યવાન પુરુષની જેમ એમના અંતિમ સંસ્કાર કરવા જોઈએ. ચાલો વત્સ, તમારા પિતાના અંતિમ દર્શન કરીને અને એમને પ્રણામ કરીને અંતિમ ક્રિયાની વ્યવસ્થા કરો. ચાલો. મહારાજ દશરથનો જય, 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 મહારાજ દશરથનો જય. जय जयकार नहीं इस तन की, तन से जो सत्कर्म किए हैं. जय जयकार है उन कर्मन की, ये जयकार है उन कर्मन की. जैसे रन से जीत के जोधा अपने घर को जाते हैं, ऐसे विजयी राजा पर सब श्रद्धा सुमन चढ़ाते हैं. ऐसे विजयी राजा पर सब श्रद्धा सुमन चढ़ाते हैं. बालपने में पिता पुत्र को कांधे ले दुलरावे हो, कांधा दे कर उस दुलार का बेटा मोल चुकावे हो, कांधा दे कर उस दुलार का बेटा मोल चुकावे हो. रहे पिता को ध्यान पुत्र पर कोई आँच न आवे हो, सबसे पहले पुत्र पिता के तन में आँच लगावे हो, सबसे पहले पुत्र पिता के
तन में आँच लगावे हो। माटी की यह काया जब मरघट में जलने आवे हो, राजा हो या रंक सभी की एक दशा हो जावे हो, राजा हो या रंक सभी की एक दशा हो जावे हो। जीने वाला जाने वाले की सुधियां दोहरावे हो, जो हो जितना निकट उसे उतना ही मोह रुलावे हो, जो हो जितना निकट से उतना ही मोह रुलावे हो। ભરત, અસ્થિઓ સાથે મોહ કેમ? આ તમારા પિતા નથી. એ મહાત્મા તો આ સમયે પોતાના કર્મ અનુસાર પરલોકમાં બેઠા હશે. જીવાત્માનું 5 તત્વોથી બનેલું આ શરીર એ માટે મળે છે કે આપણે આ જીવનમાં એના દ્વારા આપણા કર્તવ્ય અને ધર્મનું પાલન કરીએ. પ્રાણીનું મૃત્યુ થયા પછી એના પાર્થિવ શરીરના 5 તત્વો અગ્નિ, વાયુ, આકાશ, જળ, માટી, ધરતી માતાને પરત આપી દેવાય છે. અતઃ આ અસ્થિઓને શરીરના પવિત્ર જળને સોંપી દો. બધા માટે આ જ વિધાન છે કુમાર. આજે તમે તમારા પિતા માટે જે કરી રહ્યા છો, એક દિવસ તમારો પુત્ર પણ તમારા માટે આ જ કરશે. મોહને ત્યાગી દો. તમારા આગળના કર્તવ્યો તમારી પ્રતીક્ષા કરે છે. કુમાર ભરત અસ્થિને શરયુ નદીમાં પ્રવાહિત કરી દો. बहते जल की धार में जो डारो बह जाए, जस कीरत सत्कर्म ही या जग में रह जाए.
ગુરુદેવ, તમારી આજ્ઞા અનુસાર હું રાજ્યસભામાં ઉપસ્થિત થઈ ગયો છું. કહો, મારા માટે શું આજ્ઞા છે? વત્સ ભરત, તમારા પિતાએ સદા ધર્મનું આચરણ કર્યું છે, પોતાના વચનનું પાલન કર્યું છે. ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય તમને આપીને સ્વયં સ્વર્ગમાં જતા રહ્યા છે. તમારા મોટા ભાઈ શ્રી રામચંદ્રજી એક મહાત્માની જેમ પોતાના પિતાનું વચન પૂરું કરવા માટે વનમાં જતા રહ્યા છે. તમારા પિતા અને જ્યેષ્ઠ ભાઈ બંને આ વિશાળ સામ્રાજ્ય તમને પ્રદાન કર્યું છે. હવે તમારું એ કર્તવ્ય છે કે સૂર્યવંશીઓનું આ રાજ સિંહાસન તમે ગ્રહણ કરો અને તમારી પ્રજાની રક્ષા કરો. આ તમારી આજ્ઞા છે ગુરુદેવ? આ સમયે આ જ તમારું કર્તવ્ય છે ભરત. મંત્રીમંડળનું શું મંતવ્ય છે? જે રાજ્ય રાજા વિનાનું હોય છે એ પ્રદેશ અને એ રાજ્યની પ્રજા બંને સુરક્ષિત નથી હોતા. શત્રુ આવા સમયનો લાભ ઉઠાવીને એ પ્રદેશ પર આક્રમણ કરીને એને ઉજાડી શકે છે. એથી રઘુવંશીઓના આ સામ્રાજ્યને સંભાળવા માટે આ સમયે માત્ર તમે જ છો જે રાજા બનવાને યોગ્ય છે. જો કે તમે જ્યેષ્ઠ નથી, પણ મોટા ભાઈની અનુપસ્થિતિ અને પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે આ રાજ્યને સંભાળવું ન્યાયસંગત છે. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.